नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात नवसारी में क्रिकेट टूर्नामेंट का आयोजन व्रज ज्वेलर्स के द्वारा आयोजित बनास कप 2026 क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया। इस अवसर पर जगदीश भाई मोदी, नवसारी जिला भाजपा महामंत्री जिगर भाई देसाई, जगमल भाई देसाई, जिगीस भाई शाह और बड़ी संख्या में क्रिकेट टीमें और क्रिकेट प्रेमी उपस्थित थे। नवसारी से वसंत भाई पाटिल की रिपोर्ट। आज रोज व्रज ज्वेलर्स द्वारा आयोजित बनास कप के जे बनास कपમાં બનાસકાંઠાના જે કોઈ ભાઈઓ અહીં રહે છે એમના માટે આજે બનાસકાંઠાથી આવી અને અહીં વસતા જે તમામ ભાઈઓ છે એમના માટે આજે વ્રજ જ્વેલર્સ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું, જેમાં લગભગ દરેક સમાજની ટીમો હતી અને લગભગ આ ટુર્નામેન્ટની અંદર 8 ટીમોએ ભાગ લીધો હતો। અલગ અલગ સમાજના ઓનરો હતા અને ખૂબ સરસ રીતે આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું અને તમે પણ જોઈ શકો છો હાલ ખેલાડીઓ અને પ્રેક્ષકો ખૂબ જ એની મજા માણી રહ્યા છે અને લગભગ 8 ટીમ એક સરખી બની હતી અને લગભગ દરેક મેચો નજીકની હાર જીતથી થઈ છે। એના માટે પ્રેક્ષકો અને ખેલાડીઓને પણ ખૂબ ઉત્સાહ અને આનંદ થયો છે અને ખાસ જે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જે આ બધા અમારા બનાસકાંઠા સમાજના લોકો અહીં મેચ જોવા આવ્યા છે તો એમનો દિલથી આભાર માનું છું। ટીમ ઓનરો કે જેમને ઓનરશીપ લીધી એના કારણે આ ટુર્નામેન્ટનું આયોજન થયું તો એ દરેક ઓનરોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક બનાસકાંઠાવાસી ભાઈઓને કહીશ કે આ જ રીતે આવી ટુર્નામેન્ટોમાં આપ સૌ સહભાગી થતા રહેશો અને મદદ કરતા રહેશો એ આપ સૌ પાસે અપેક્ષા અને આ જે ટુર્નામેન્ટ છે એમાં વિજેતા અને રનર્સઅપ એમ 2 ટીમો માટે વિજેતા ટીમને 25,000 રૂપિયા અને રનર્સઅપ ટીમને 15,000 રૂપિયા અને સાથે સાથે ટ્રોફી દરેક મેચમાં મેન ઓફ ધ મેચ નું ઇનામ આપવામાં આવશે। પછી બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર અને મેન ઓફ ધ સિરીઝ એમ દરેક પ્લેયરોને ઇનામ વિતરણ કરવામાં આવશે। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।